નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફોએન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના 60 વર્ષ ઉપરના પેન્શનરો માટે પેન્શન કાર્ડ જાહેર થયું છે તેના વિશે. તો મિત્રો, ગુજરાત રાજ્યના 60 વર્ષ ઉપરના તમામ પેન્શનરો માટે હવે નવો ચાર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તેનાથી પેન્શનરોને પેન્શનમાં થશે સૌથી મોટો વધારો. તો હવે પેન્શનરોને થશે મોજે દરિયા, કેમ કે તેના પેન્શનમાં સૌથી મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ મિત્રો, આ પેન્શન કાર્ડ જાહેર થતાં અને તમારે પેન્શન લેવા માટે તમારે પહેલાં આ કામ ફરજિયાત કરવું પડશે. તો મિત્રો, કયું કામ ફરજિયાત કરવું પડશે તેની પણ આપણે વિગતવાર વાત કરવાની છે. અને જો તમે પેન્શન ઉપરાંત અન્ય સહાય 5 જે મળે છે તેને લેવા માંગતા હોય તો તમારે તેના માટે કયા પુરાવા જરૂર પડશે, તેની માટે તમારે બેંકમાં કઈ વસ્તુઓ કેવાયસી કરવી પડશે, અથવા તો તમારે ઘરે બેઠા જે યોજના 5 છે તે ઘરે બેઠા મેળવી હોય તો તમને પોસ્ટમેન દ્વારા પણ આ સહાય ઘરે બેઠા મળી જશે. તો તેના માટે કેવી રીતે તમારે અરજી કરવાની તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. તો મિત્રો, તમને એક નાની નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, બધી જ વાત વિગતવાર જાણીએ તો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને સરકારી નિવૃત્ત કર્મચારીઓ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ પેન્શન યોજનાઓ અને મોંઘવારી રાહત ડીઆરના દરો નિયત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં મોંઘવારી રાહત ડીઆર જાહેર કરીને 60% કર્યું છે, જ્યારે ગુજરાત સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા બીપીએલ વૃદ્ધ માટે સહાયની જોગવાઈ કરી છે. તો મિત્રો, તેમાં પહેલી સહાય વૃદ્ધ નિરાધાર પેન્શન યોજના ગુજરાત સરકાર દ્વારા. તો મિત્રો, તેમાં આપણે જાણીશું કે ગુજરાત સરકારના સામાજિક સુરક્ષા વિભાગ દ્વારા ગરીબી રેખા નીચે બીપીએલ 0 થી 20 સ્કોર ધરાવતા આવતા 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. તેમાં પહેલું, લાભાર્થીની ઉંમર 60 થી 79 વર્ષ, માસિક પેન્શન રકમ 1000. તેમાં રાજ્ય સરકાર દ્વારા સીધો બેંક ખાતામાં જમા થાય છે. બીજું, 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના માટે માસિક પેન્શન 1250. તે પણ અતિ વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ વધારાની સહાય છે. અને મિત્રો, આ પેન્શન મેળવવા માટે અરજદાર ગુજરાત સામાજિક સુરક્ષા વિભાગ અંતર્ગત સંબંધિત મામલતદાર કચેરી અથવા તો ગ્રામ પંચાયત વીસી મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે. બીજું, અટલ પેન્શન યોજના APY 60 અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે કેન્દ્ર સરકારની અતિ લોકપ્રિય ગેરંટીડ પેન્શન યોજના છે. આ યોજનામાં 18 થી 40 વર્ષની ઉંમરે જોડાવાથી 60 વર્ષ પૂરા થયા બાદ દર મહિને નક્કી કરેલું ફિક્સ પેન્શન આજીવન મળે છે. અને મિત્રો, તેને આપણે ચાર્ટ પ્રમાણે 18 વર્ષની ઉંમરે જોડાનારા વ્યક્તિ માટે માસિક પ્રીમિયમ દર્શાવે છે. તેમાં જે લક્ષિત માસિક પેન્શન 1000, 60 વર્ષ પછી મળવાપાત્ર રકમ 1000 દર મહિને, 18 વર્ષની ઉંમરે માસિક પ્રીમિયમ ₹42, સભ્યના મૃત્યુ બાદ જીવનસાથીને લાભ
પત્ની અથવા તો પતિને 100% પેન્શન. તેમાં 2000 60 વર્ષ ઉપરના 2000 દર મહિને ₹84, પતિ પત્નીને 100% પેન્શન. 3000 તેમાં 3000 દર મહિને 126 લેખે 100% પેન્શન પતિ પત્નીને. 4000 દર મહિને 4000 ₹167, પતિ પત્નીને 100% પેન્શન. અને છેલ્લે 5000 પેન્શન દર મહિને, તેમાં 210 પતિ પત્ની 100% પેન્શન. તો મિત્રો આવી રીતે તમે 18 વર્ષની ઉંમરે જે પ્રીમિયમ શરૂ કરો છો, જો 42નું કરો તો 100% પેન્શન મળે છે દર મહિને. પછી ₹84ના 2000 દર મહિને, 126ના 3000 દર મહિને, 168ના 4000 દર મહિને અને ₹210 તમે કપાવો છો તો ₹5000 તમને દર મહિને 60 વર્ષ પછી મળવા પાત્ર થાય છે મિત્રો. ત્યારબાદ ત્રીજું, સરકારી નિવૃત્ત કર્મચારીઓ માટે મોંઘવારી રાહત. તો 7મા પગાર પંચ હેઠળ આવતા કેન્દ્ર અને ગુજરાત રાજ્ય સરકારના પેન્શનધારકો માટે તાજેતરના ESCPI ઇન્ડેક્સને આધારે મોંઘવારી ભથ્થું નક્કી કરવામાં આવે છે. સરકારે વર્ષ 2026માં મોંઘવારી રાહત 58%થી વધારીને 60% કરી છે. તેમાં મૂળ પેન્શનના આધારે કુલ પેન્શનની ગણતરી કરીએ તો તેમાં મૂળ પેન્શન 20,000, નવો મોંઘવારી રાહત દર 60%, માસિક ડીઆરની રકમ 12,000, કુલ અંદાજિત માસિક પેન્શન 32,000. 30,000 મૂળ પેન્શન, જે મૂળ પેન્શન 30,000 છે તેમાં ડીઆર 18,000 ઉમેરતા તેમાં 48,000 થાય છે. 40,000 જે પેન્શન હોય છે તેમાં ડીઆર ઉમેરતા 24,000 ડીઆર ઉમેરાય છે, એટલે 64,000 થાય છે. અને મૂળ પેન્શન જેને 50,000 હોય છે તેને 60% ડીઆર લેખે 80,000 પેન્શન મળે છે, એટલે કે 30,000નો વધારો થાય છે મિત્રો.